CC 510 યુનિટ 1 અને યુનિટ 2 ના આપણે MCQની ચર્ચા કરીશું. CC 510 પેપરનું નામ છે પ્રજાસત્તાક ભારતનો બંધારણીય ઇતિહાસ. પ્રશ્ન: બંધારણીય સભા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: સામાન્ય રીતે રાજ્યના લેખિત બંધારણના ઘડતર માટે ચૂંટાયેલી પ્રતિનિધિઓની સભાને બંધારણીય સભા તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન: બંધારણ કોણે સૌપ્રથમ ઘડી કાઢ્યું? તો ઈસવીસન 1924માં પંડિત મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે ભારતીયના વ્યાપક સમર્થનવાળું બંધારણ ઘડી કાઢ્યું. ત્રીજો જવાબ: બંધારણ સભામાં રાજકીય પક્ષોમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના 208 અને મુસ્લિમ લીગના 73 સભ્યો ચૂંટાયા હતા. બંધારણ સભામાં કયા કયા સભ્યો જોડાયેલા હતા? જવાબ: બંધારણ સભાના મુખ્ય સભ્યો પંડિત જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગોપાલ સ્વામી આયંગર, ટીટી કૃષ્ણાકુમારી, આચાર્ય કૃપલાની, સચ્ચિદાનંદ સિન્હા વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન: બંધારણ સભાની પ્રથમ બેઠકનો આરંભ ક્યારે થયો હતો? બંધારણ સભાની બંધારણ ઘડતરની પ્રક્રિયાનો આરંભ 9મી ડિસેમ્બર 1946ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. તેમાં કુલ 395 સભ્યોની સંખ્યા નિશ્ચિત થઈ હતી. નવો પ્રશ્ન: બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો હતો? જવાબ: સમગ્ર બંધારણ ઘડતા 2 વર્ષ 11 માસ અને 17 દિવસનો સમય લાગ્યો હતો.
આઝાદ ભારતના બંધારણનો અમલ ક્યારે થયો હતો? આઝાદ ભારતના બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. ઈસવીસન 1946માં કેબિનેટ મિશન યોજના બ્રિટિશ સરકારે સૌપ્રથમ ભારતીયો પોતાનું રાજકીય ભાવિ જાતે નક્કી કરવાના હકનો સ્વીકાર કર્યો અને જાહેર કર્યું કે બંધારણ સભા દ્વારા ઘડેલ બંધારણને બ્રિટિશ સરકાર ભારતને સુપરત કરશે. સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા. શ્રી B.N. રાવે બંધારણનો મુખ્ય મુસદ્દો તૈયાર કર્યો હતો અને શ્રી N. મુખર્જીએ તેને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. નવો પ્રશ્ન. બંધારણ સભાની બેઠકો કુલ કેટલા દિવસ સુધી ચાલી હતી? જવાબ: બંધારણ સભાની બેઠકો 166 દિવસ સુધી ચાલી હતી. આ બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે? 26મી જાન્યુઆરી 1950ના રોજથી બંધારણનો અમલ શરૂ થયો. આ દિવસ સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે. પંડિત ઠાકુરદાસ ભાર્ગવે કોને બંધારણનું મહત્વનું અંગ કહ્યું છે? પંડિત ઠાકુરદાસ ભાર્ગવના મતે આમુખ બંધારણનું મહત્વનું અંગ છે. તે કાયદાનો આત્મા છે અને કાયદાની ચાવી છે. કનૈયાલાલ મુનશી બંધારણને શું કહે છે? કનૈયાલાલ મુનશી બંધારણને રાજકીય જન્મ કુંડળી કહે છે. અમેરિકાનું બંધારણ કેટલા કલમોનું છે? અમેરિકાનું મૂળ બંધારણ 7 કલમોનું છે. ઓસ્ટ્રેલિયાનું બંધારણ કેટલા કલમોનું છે?
ઓસ્ટ્રેલિયાનું બંધારણ 128 કલમોનું છે. કેનેડાનું બંધારણ કેટલા કલમોનું છે? કેનેડાનું બંધારણ 117 કલમોનું છે. ભારતનું બંધારણ કેટલી કલમો અને કેટલા પરિશિષ્ટો ધરાવે છે? ભારતના બંધારણમાં પહેલાં 395 કલમો, 22 ભાગ અને 8 પરિશિષ્ટો હતા, પરંતુ હાલમાં ભારતના બંધારણમાં 444 કલમો અને 12 પરિશિષ્ટો તે ધરાવે છે. ભારતીય બંધારણે કેન્દ્રમાં કઈ પ્રથાનો સ્વીકાર કરેલો છે? ભારતીય બંધારણે કેન્દ્રમાં દ્વિગૃહી પ્રથાનો સ્વીકાર કરેલો છે. ભારતીય ધારાસભાના કેટલા ગૃહો છે? ભારતીય ધારાસભાના 2 ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે? ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 7 છે, જેમાં સમાનતાનો અધિકાર, મિલકતનો અધિકાર, વાણી, વિચાર, વ્યવસાય, વસવાટ, જીવન ધોરણ અને હરવા ફરવાનો સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. આમ 7 મૂળભૂત અધિકારો છે. નવો પ્રશ્ન. બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે શું? બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે એવું રાજ્ય કે જેમાં ધર્મને રાજ્ય વ્યવસ્થામાં કોઈ પણ જાતનું મહત્ત્વ આપવામાં આવતું ન હોય, જેને બિનસાંપ્રદાયિક રાજ્ય કહેવામાં આવે છે. સમાનતાના અધિકારમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? બંધારણની કલમ નંબર 14, 15 અને 16માં સમાનતાના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાનતાના અધિકારને 4 વિભાગોમાં વહેંચી શકાય. નંબર 1, કાનૂની સમાનતા. નંબર 2, જાહેર સેવામાં સમાનતા. નંબર 3, જાહેર સ્થળોનો સમાન ઉપયોગ. અને નંબર 4, સામાજિક સમાનતા. આપણા બંધારણમાં સમાનતાના અધિકારમાં આ રીતે આવા 4 અધિકારો દ્વારા સમાનતાના ધોરણે કલમ નંબર 14, 15 અને 16માં આ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજે આપણે યુનિટ 1 અને યુનિટ 2ના MCQમાં બંધારણનું ઘડતર એટલે કે બંધારણ ઘડતરની
કામગીરી, ત્યારબાદ બંધારણની બેઠકો અને બંધારણની કલમો તેમજ બંધારણના 7 મૂળભૂત અધિકારો, આટલા ટોપિકની આપણે ચર્ચા કરી. આવતા લેક્ચરની અંદર આપણે યુનિટ 3 અને યુનિટ 4ના જે બીજા MCQ છે તેની આપણે ચર્ચા કરીશું.